ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તાજેતરમાં નવી સીસીઈ ભરતીના આરઆર જાહેર કરવામાં આવ્યા છે. આ આરઆરમાં અમુક ગુણભારમાં ચેન્જ થયો છે, જેના વિશે આજના વિડીયોમાં વાત કરવાના છીએ. અને આ વખતની સીસીઈમાં કેવી રીતે આપણે પાસ થઈ શકીએ અને શું આપણી સ્ટ્રેટેજી હોઈ શકે એના વિશે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જોજો, કારણ કે આ વિડીયો જે છે એ આગામી તમને સીસીઈની ભરતીમાં ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. બરોબર છે, તો હવે વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આ જે સીસીઈની પરીક્ષા છે, બરોબર છે, સીસીઈની પરીક્ષા છે એ 2 સ્ટેજમાં યોજાવાની છે. તો સૌથી પહેલાં આવશે પ્રિલિમ પરીક્ષા, બરોબર છે, કે જે આપણે માત્ર ને માત્ર ક્વોલિફાય થવાનું છે. આના આધારે મેરિટ બનવાનું નથી. આમાં માત્ર તમારે મેન્સમાં આવવા માટે પ્રિલિમ પાસ કરવાની છે. ત્યારબાદ આવશે મેન્સ પરીક્ષા, બરોબર છે. મેન્સ પરીક્ષા 2 ટાઈપની છે. એમાં ગ્રુપ એ અને ગ્રુપ બી આ રીતનું હશે. જેમાં આપણે જોઈએ કે ભાઈ ગ્રુપ બી જે છે એમાં જુનિયર ક્લાર્કની પોસ્ટ હશે અને એમાં એમસીક્યુ ટાઈપનું પેપર હશે. અને ગ્રુપ એમાં સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, બરોબર છે, સબ રજિસ્ટર ગ્રેડ 1, બરોબર છે, 2 આ રીતની મોટી મોટી પોસ્ટો હોય છે. અને આમાં ડિસ્ક્રિપ્ટિવ મતલબ કે લેખિત પરીક્ષા જે છે એ આવવાની છે. આ રીતનું આનું માળખું છે સીસીઈનું, બરોબર છે, કોમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ, કે જે ગૌણ સેવા પસંદગી દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવે છે. અને હવે જોઈએ આપણે પ્રિલિમની પરીક્ષાનો સિલેબસ. આ વખતનો જે નવા આરઆર છે એમાં પ્રિલિમ પરીક્ષાના સિલેબસના ગુણભારમાં થોડો ચેન્જ થયો છે. અને સીસી ગ્રુપ બી જે છે એના ગુણભાર અને અમુક 2-3 વિષયો નવા એડ કરવામાં આવ્યા છે. બસ આટલો જ ફેરફાર જૂની અને નવી સીસી ભરતીમાં છે. બાકી ગ્રુપ એ ની મેન્સ ડિસ્ક્રિપ્ટિવમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થયો નથી, બરોબર છે. એટલે આ આપણે શું નવો ફેરફાર થયો છે એ હવે આ બરોબર છે. હવે આપણે આગળ જોઈએ. સૌથી પહેલાં જોઈએ ગુજરાતી 15 માર્ક છે, ઇંગ્લિશ 15 માર્ક છે. જે ગઈ સીસી પ્રિલિમમાં હતું એ જ આમાં છે, એટલે આમાં કાંઈ ફેરફાર નથી. ગુજરાતી અને ઇંગ્લિશમાં આ 30 ગુણનું છે. ત્યારબાદ છે જનરલ અવેરનેસ અને કરંટ અફેર. આ એક પ્રિલિમમાં નવું એડ કરવામાં આવ્યું છે. આના ગુણભાર કેટલો છે? 30 માર્ક. ત્યારબાદ છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, મતલબ કે ગણિત કેટલા માર્કનું છે? તો 30 માર્કનું છે. અને રિઝનિંગ કેટલા માર્કનું છે? 60 માર્કનું છે. એટલે આ બંને થઈને ગણિત અને રિઝનિંગના 90 માર્ક થયા છે, બરોબર છે. ગઈ સીસી પ્રિલિમ હતી એમાં 70 માર્કનું ગણિત રિઝનિંગ હતું અને 15 માર્કનું ઇંગ્લિશ ને 15 માર્કનું ગુજરાતી. આ રીતે ટોટલ 100 માર્કનું પ્રિલિમમાં હતા 4 વિષય. પરંતુ આ વખતે 5 વિષય જે છે એના થઈને 150 ગુણ જે છે એનો આ વખતનો ગુણભાર છે. અને ગયા વખતે 1 કલાકનો ટાઈમ હતો અને આ વખતે 2 કલાક જેટલો સમય મળવાનો છે. પણ એની સામે ગણિત રિઝનિંગનો પણ ગુણભાર વધ્યો છે, એટલે આ ટાઈમ જે છે એ યોગ્ય ગણાય, બરોબર છે. એટલે આ વખતે જો તમારે પ્રિલિમ ક્રેક કરવી હોય તો મેન ગયા વખતની જેમ ગણિત રિઝનિંગ ઉપર પ્રિલિમ પાસ કરવા માટે ફોકસ રાખવું પડશે. એમાં ખાસ કરીને રિઝનિંગ તમે જોઈ શકો છો 60 માર્કનું, મતલબ કે 40% જે છે એ તો ખાલી રિઝનિંગના જ છે. આ અડધું પેપર તો રિઝનિંગનું જ હશે, બરોબર છે. તો રિઝનિંગ ઉપર ખાસ ધ્યાન રાખવું અને ગણિતના રોજ પ્રેક્ટિસ કરવાની દાખલાની. આ ઉપરાંત ગુજરાતી અને ઇંગ્લિશ આ 2 વિષય ઉપર ખાસ ધ્યાન રાખવાનું રહેશે ગઈ વખતની જેમ. જીએસ તો આપણે અગાઉ કરેલું હોય તો રિવિઝન કરવાનું અને ડેઇલી કરંટ અફેર જોતું રહેવાનું. એટલે આમાંથી પણ થોડો ઘણો આપણે 15+ ટાર્ગેટ રાખી શકીએ, બરોબર છે. એટલે મેન તો હું તમને કહું છું આ 2 વિષય અને આ 2 વિષય, આના ઉપર ધ્યાન રાખશો એટલે પ્રિલિમ આસાનીથી ક્રેક થઈ જશે, બરોબર છે. આમાં ગયા વખતની જેમ ઓફલાઈન પરીક્ષા, ગયા વખતે તો ઓનલાઈન લેવાની હતી પરીક્ષા અને વિવાદમાં ભરતી ગઈ હતી, કોર્ટ મેટર થયું હતું, બરોબર છે. આ વખતે એવું ન થાય એટલા માટે ઓફલાઈન જે છે પરીક્ષા કન્ડક્ટ કરવાના છે. અને 1 માર્ક જે છે આ 150 પ્રશ્નો છે અને 150 ગુણ છે. અને 0.25 જે છે એ નેગેટિવ માર્કિંગ છે, બરોબર છે. 4 પ્રશ્નો ખોટા પડે એટલે એક સાચો પ્રશ્ન જે છે એ આપણો ગુમાવી દઈએ, બરોબર છે. સાચો પડ્યો એમાંથી 1 માઇનસ થઈ જાય. એટલે બહુ રિસ્ક લેવા જેવું તો છે જ, બરોબર છે. એટલે બહુ આમ એવું નથી કે ભાઈ રિસ્ક ન લેવાય, લઈ લેવાય. આમ માનો કે 100 જેવા આપણને પરફેક્ટ આવડતા હોય તો 20-30માં લઈ લો, એટલે ઘણા ખરામાં તમારે આમાં પરફેક્ટ કર્યા હોય
બરોબર છે, આમાં થોડાક નેગેટિવ થયા હોય એ આમાં સરભર થઈ જાય, બરોબર છે। આ રીતનું તમે પ્લાનિંગ વાપરી શકો છો। આ રીતનું આમાં બધું છે જે આપણે રેગ્યુલર જોતા હોઈએ એ રીતે। હવે આપણે પેલા જોઈ લે ગ્રુપ બી નો સિલેબસ, બરોબર છે। પ્રિલિમ આપણે જેવી રીતે પાસ થઈએ, આપણે પ્રિલિમનો સિલેબસ જોઈએ કે ભાઈ 150 ગુણનો પેપર છે, બરોબર છે। એમાં આપણે જો મેરિટમાં નામ આવી ગયું તો હવે ગ્રુપ બી ની પરીક્ષા આવશે। હવે ગ્રુપ બી મેઇન્સ, બરોબર છે, એનો સિલેબસ શું છે એના વિશે જોઈએ અને એની સ્ટ્રેટેજી જોઈએ। ગ્રુપ બી જે છે એ ગયા વખતની જેમ 200 ગુણની છે અને 2 કલાકનો સમય છે, બરોબર છે। આ રીતનું છે। અને આમાં ગુણભારની વાત કરીએ તો સૌથી પહેલું છે ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ અને કોન્સ્ટિટ્યુશન, મતલબ કે બંધારણ જે છે એ 20 ગુણનું છે। ત્યારબાદ છે અર્થશાસ્ત્ર અને નીતિ આયોગ, ટૂંકમાં અર્થશાસ્ત્ર જે છે એ 20 ગુણનું છે। ત્યારબાદ છે જાહેર વહીવટ જે છે એ પણ 20 ગુણનું છે। આ ઉપરાંત જોઈએ તો નીતિશાસ્ત્ર જે છે એ 10 ગુણનું છે। ત્યારબાદ છે ઇન્ફોર્મેશન ઓન વેરિયસ ગવર્મેન્ટ સ્કીમ, મતલબ કે યોજના જે છે એ સ્પેશિયલ 30 ગુણનું છે। ખાસ જો આ નવું એડ કરવામાં આવ્યું છે, સ્પેશિયલ યોજના જે છે એ 30 ગુણનું આમાં મૂકેલું છે। ત્યારબાદ છે કરંટ અફેર, બરોબર છે, કરંટ અફેર 30 ગુણનું છે। ત્યારબાદ છે ઇતિહાસ ભૂગોળ ગુજરાતની, જો આમાં આ વખતે આમ ક્લિયર કટ લખેલું છે ગુજરાતની, એટલે આપણે ભારતનું કાંઈ નહીં કરવાનું થાય, બરોબર છે। એક આમાં પ્લસ પોઈન્ટ ગણાય, આ બહુ સારી વસ્તુ કહેવાય, એટલે આમાં લિમિટેડ થઈ જાય સિલેબસ, બરોબર છે। હિસ્ટ્રી કોની? ગુજરાત અને માત્ર ગુજરાતની હિસ્ટ્રી અને જિયોગ્રાફી 20 ગુણની। ત્યારબાદ છે સાંસ્કૃતિક વારસો, એ તે ખાલી ગુજરાતનો, બરોબર છે। એમાં આર્ટ અને લિટરેચર એટલે કે સાહિત્ય અને કલા એ કાઉન્સમાં લખેલું શોખ પાડીને, એટલે આપણે એટલું જ કરવાનું થાય। એ કેટલું છે? 10 ગુણનું છે। ત્યારબાદ છે ગુજરાતી અને ઇંગ્લિશ 20 ગુણનું છે, આનું ભારાંક ઘટાડી દીધું। ત્યારબાદ છે વિજ્ઞાન, પર્યાવરણ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આ 20 ગુણનું, એમ કરીને ટોટલ 200 ગુણનું પેપર છે। મારું માનવું એવું છે કે આ સિલેબસ છે ને બહુ ઇઝી છે, ભલે વિષયો વધારી દીધા પણ ગયા વખત કરતાં આ વખતે બહુ ઇઝી પડવાનું છે। એનું કારણ હું તમને કહું, ભારતનું જે ઇતિહાસ અને ભૂગોળ બરોબર છે હતું એ આ વખતે હાવ ડિલીટ જ કરી દીધું, બરોબર છે। ગુજરાતનું તો આવ લિમિટેડ હોય, એટલે આમાં આ તમે 30 માર્ક્સ આસાનીથી લઈ શકો છો। ત્યારબાદ એક નેગેટિવ પોઈન્ટ એવું કે જે આમ ગામડાના સાઈડથી આવતા હોય એના માટે ઇંગ્લિશ થોડુંક અઘરું પડતું હોય, તો એના માટે જો એનું પણ ધ્યાન રાખેલું છે। એમાં એનો પણ ગુણભાર જે છે એ ઘટાડી દીધો છે, જો ગુજરાતી અને ઇંગ્લિશ ખાલી 20 ગુણનું કરી દીધું છે। આ ઉપરાંત સાયન્સ, ટેકનોલોજી અને પર્યાવરણ આ 20 ગુણનું છે। હવે આમાં આપણે વધારે માર્ક શેમાં ખેંચવા પડે એના વિશે જોઈએ તો આ વખતે એક નવું એડ આપણે થોડુંક થિયરીમાં થોડુંક વધારે પડતું જે જોવું પડશે, બરોબર છે। યોજના સ્પેશિયલ 30 ગુણ આમાં આપેલા છે। ત્યારબાદ છે કરંટ અફેર, આ 30 ગુણના છે, મતલબ કે 60 ગુણ, બરોબર છે। 60 ગુણ તો આ બે બરોબર છે, આ બે જ વસ્તુ રોકે છે, એટલે તમે કરંટ અફેરની યોજના કરશો એટલે તમારા 60 ગુણ પાકા થઈ જવાના છે। આ ઉપરાંત ગયા વખતે આપણે બંધારણ 30 ગુણનું હતું, આ વખતે 20 ગુણનું થઈ ગયું। આ એક જ સબ્જેક્ટના 20 ગુણ છે, એટલે આ પહેલાં કરાય, બરોબર છે। એટલે હું જે કહું ને પહેલાં તમારે આમ આગળ એના થોડોક વધારે સમય આપવાનો ને, કારણ કે આનો ગુણભાર વધારે છે એટલે, બરોબર છે। યોજના આમાં કેટલી છે? 30 ગુણની, કરંટ અફેર 30 ગુણ છે અને આના 20 ગુણ છે, મતલબ કે 80 ગુણ જોવો એટલે 3 જ થઈ ગયા। હવે તમને ઇઝી પડતું હોય ને એ પહેલાં કરાય, બરોબર છે। હવે તમને એમ થાય કે ભાઈ મારે ઇતિહાસ આમાં ગુજરાતનું આવડે છે તો આ પહેલાં કરો, આના 30 ગુણ છે તો 80 ને 30 કેટલા થઈ ગયા? 110 તો આમાં આસાનીથી થઈ ગયા। હવે બીજું તમને જે ન આવડતું હોય એ તમારે આમાંથી શીખવાનું થાય અને શીખીને આપણે માર્ક જે છે એ કવર કરવાના, બરોબર છે। આ રીતનું કરવું પડે, બાકી આ તો ફરજિયાત કરવાનું થશે, કરંટ અફેર, સ્કીમ, બંધારણ। આ ઉપરાંત હવે તો અર્થશાસ્ત્રી કરવું પડશે, આના 20 ગુણ છે। જાહેર વહીવટના 20 ગુણ, જાહેર વહીવટ બહુ નાનો વિષય છે, બરોબર છે, આને તમે આગળ રાખી શકો, આ 20 ગુણ એટલે વધારે કહેવાય। આ કરશો એટલે તમારે મેક્સિમમ માર્ક આવી જશે, બરોબર છે। આમાં બહુ લિમિટેડ સબ્જેક્ટ છે, એટલે અમુક કેસ હોય, બરોબર છે, કરવા પડે જાહેર વહીવટમાં, બાકી આ ઇઝી જ છે। આ રીતનો આનો સિલેબસ છે। તો આમાં પણ બહુ માઇનોર ચેન્જ છે, બહુ વધારે કાંઈ ઓલું નથી। અમુક વિષયો નવા એડ થયા છે, મેન્સમાં હતા એ આમાં પ્રિલિમમાં થોડાક MCQ ટાઈપમાં પૂછાય છે અને ગુણભારમાં ચેન્જ થયો છે। બાકી તમે જુઓ કે ભાઈ જો તમે અગાઉથી મેં તમને કીધું એ પ્રમાણે વિષયો તૈયાર કરવા માંડ્યા છો
તો તમારે મોટા ભાગનું અત્યારે પૂરું પણ થવા આવ્યું છે, કારણ કે આમાં બહુ ફેરફાર કર્યો નથી નવા આરઆરમાં. આવી રીતે ગ્રુપ બી પણ જે છે એ ઓફલાઈન લેવાની છે, એના 1 માર્ક છે અને 0.25 નેગેટિવ માર્કિંગ છે. બરોબર છે. હવે આપણે ગ્રુપ એ ના સિલેબસ વિશે વાત કરીએ તો આમાં પણ કાંઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગયા વખતની જેમ મેન્સમાં 3 પેપર રહેશે. ગુજરાતી 100 ગુણ, ઇંગ્લિશ 100 ગુણ અને જીકે 100 ગુણ, જીએસના 100 ગુણ અને બધા માટે 3-3 કલાક ફાળવવામાં આવેલી છે. આ રીતે ટોટલ 350 માર્ક જે છે એ આમાં 350 ગુણનું પેપર છે. આ રીતનું આમાં ગ્રુપ એનો પણ સિલેબસ રહેશે. હવે પાસ થવા શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં હું જો તૈયારી કરું તો મારે શું કરવાનું થાય? પ્રિલિમ પાસ કર્યું હોય તો સૌથી પહેલાં હું મેન્સ જે છે અત્યારે હું મેન્સ ઉપર ટાર્ગેટ ન રાખું, બરોબર છે. તો મેન્સ ઉપર ટાર્ગેટ રાખવું તો આપણે પ્રિલિમના વિષયો આપણે જે છે જે કરવાના છે એ થોડાક છૂટી જાય અને પ્રિલિમ જ પાસ ન થાય તો મેન્સને શું કરવાનું, બરોબર છે. એટલે મારી વાત સમજો તમે. પહેલાં પ્રિલિમ ઉપર ટાર્ગેટ રાખો અને આમાં મેન્સનું આવેલું જ છે. જો મેન્સનું આમાં જનરલ અવેરનેસ છે, પણ એટલો બધો ગુણભાર અત્યારે નથી, એટલે થોડું થોડું કરવાનું થાય. એટલે અત્યારે હું કહું છું કે તમે ગણિત રીઝનિંગને તમારો અડધો સમય, દિવસનો અડધા ઉપરનો સમય આને જ આપો, બરોબર છે. 1-2 કલાક કરંટ અફેરને આપો અને બાકીના 1-2 કલાક ગુજરાતી અને ઇંગ્લિશને આપો એટલે તમારું કામ થઈ જાય, બરોબર છે. 150 ગુણ છે ને, તો તમારે ટાર્ગેટ રાખવાનો 95 થી 120નો, બરોબર છે. આ ગાળામાં જ મેરિટ અટકે, અત્યારથી કહી દઉં છું, બરોબર છે. એટલે આ ધ્યાનમાં રાખવું, બરોબર. આમાં પણ મિનિમમ 40%નો જો ક્રાઇટેરિયા હોય તો 60 ગુણ તો મિનિમમ લાવવાના જ થશે. તો મારું માનવું છે કે ભાઈ 95 થી 120, બરોબર છે. આટલા માર્ક તમે કરી શકતા હો, સેફ કરી શકતા હોય તો તમે લગભગ પ્રિલિમ મારા મત મુજબ પાસ થઈ જાઓ. હું કોઈ જ્યોતિષ નથી, પણ આટલા અનુભવ પછી કહું છું કે ભાઈ મેરિટ જે છે આ ગાળામાં રહેતું હોય છે. ગયા વખતે પણ મેં પ્રિડિક્ટ કર્યું હતું ભાઈ 130 આજુબાજુ રહેશે, તો એટલું જ રહ્યું, બરોબર છે. એટલે હું એવું નથી કહેતો કે ભાઈ હું કહું એટલું જ મેરિટ રહેશે, પણ એમ અંદાજ આવી જાય કે ભાઈ આવી પરીક્ષા હોય, આટલું લેવલ હોઈ શકે અને આ ગાળામાં જ મેરિટ રહેતું હોય. એટલે આપણે એ પ્રકારે માર્ક જે છે ત્યાં સુધી પહોંચવાનું થવાનું. એટલે એટલા માર્કે પહોંચવા માટે આપણે સ્માર્ટ વર્ક કરવું પડે. ક્યાંથી આપણે માર્ક ખેંચી શકીએ એ આપણે જોવાનું અને આપણે શું નથી આવડતું એને વધારે ટાઈમ દેવાનો, બરોબર છે. અને મેક્સિમમ પ્રેક્ટિસ અને રિવિઝન કરતું રહેવાનું. બસ આ સ્ટ્રેટેજી છે, કોઈ શોર્ટકટ નથી સફળતાની, બરોબર છે. પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું જે છે તમે સારા નિખરશો અને આમાં મેરિટમાં ઉપર આવશો. બસ આટલું જ કહેવાનું હતું. વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો જોડે શેર કરી દેજો અને નવી અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.